સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં આજે અમે અંદર હુડકું લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. આ એટલા માટે કે પાણી તો માની શકીએ કે ભરાઈ જાય, પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો. અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી. અન્ય હજી 20% કામ પૂર્ણ નથી થયું, છતાં પણ ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો. અને એટલા માટે કેશોદના લોકોને 4 વર્ષ થયા છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા. ફરીથી પાણી ભરાઈ જતાં કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ, મારી સાથે પિયુષભાઈ પરમાર, અમારા શહેર પ્રમુખ રાકેશભાઈ, પ્રવીણભાઈ પટેલ, બાલુબાપા, કિશોરભાઈ, તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે હુડકોભાઈ બાલાભાઈ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો એક હુડકું રાખી દો અને અહીંયાથી લોકોને અવરજવર માટેનો એક અહીંયાથી તમે આયોજન કરો. એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો. આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે. અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે. આગળ જે કંઈ કાયદાકીય પ્રોસેસ કરે, કદાચ કોઈ કેસ લાગે તો અમને કેશોદના જનતા માટે અને કેશોદના લોકો માટે કોઈ વાંધો નથી. પણ મૂળ વાત એ છે કે અમે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવવા ગયા હતા. અમે કેશોદની જનતાનો અવાજ બનવા ગયા હતા. અમે ત્યાં કોઈનું મર્ડર કરવા નહોતા ગયા. અમે ત્યાં કોઈ દારૂ વેચવા નહોતા ગયા. આખા કેશોદમાં, આખા સિટીમાં, આખા શહેરમાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે, ક્યાં શું ચાલે છે, બધું મને ખબર છે. તો જ્યારે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જો કદાચ અમારી સાથે કોઈ અવ્યવહારિક વર્તન કરવામાં આવે, અમારું બધું તૂટી ગયું છે, ટી-શર્ટ બીશર્ટ બધું તોડી નાખ્યું છે, તો કોઈ વાંધો નહીં. જનતા માટે લડવા અમને કાંઈ વાંધો નથી. પણ આવનારા દિવસોની અંદર વ્યવહારિક રીતે પોલીસ એનું કામ કરે નથી, વાંધો નથી, પણ અવ્યવહારિક રીતે કામ થશે તો આવનારા સમયમાં વિસ્તારમાં શું ચાલે છે ગેરકાયદેસર, ક્યાં હપ્તા ઉઘરાવાય છે, બધી અમને ખબર છે. અને આવનારા સમયમાં એમાં પણ ખુલ્લા કરશું, કારણ કે અમે ડરતા નથી, ડરવાની ડિક્શનરીમાં નથી. અમે 2015થી લડતા આવ્યા છે, લડતા રહેશું. અને કેશોદની જનતા માટે હજુ પણ અંડરબ્રિજ છે, જે વચ્ચે ડિવાઈડરનો પ્રશ્ન છે, તમામ પ્રશ્નો માટે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટી લડતી છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.